જોઈ જોજે। तो चलिए शुरू करते हैं। હેલો મિત્રો, કેમ છો? તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ 5માં મિત્રો ડેમો મિત્રો જોરદાર ભાઈબંધીવાળું ટેટસ જોયું એવું ટેટસ આજે બનાવતા શીખીશું મિત્રો। એના માટે આપણે એલાઇટ મોશન એપની જરૂર પડશે। અને હા મિત્રો, હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દેજો મિત્રો, જેથી કરીને મારા આવતા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે। અને હજુ સુધી તમે મારા ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયા તો નીચે લિંક આપેલી છે મિત્રો, તમે જોઈન થઈ શકો છો મિત્રો। વિડીયોને પૂરો જોજો, કારણ કે ફૂલ પ્રોજેક્ટ આપવાનો છું, ફૂલ પ્રોજેક્ટ ક્યાંથી અને કઈ રીતે ઇમ્પોર્ટ કરવો એ બધું વિડીયોમાં શીખવાડવાનું છું, તો વિડીયો છેલ્લે સુધી જોજો। તો ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે ગૂગલ ઓપન કરી લઈશું આપણે મિત્રો। ગૂગલ ઓપન થઈ જાય એટલે સર્ચ પર ટચ કરી દેવાનું, સર્ચમાં લખી લેવાનું ઠાકોર એડિટર। ઠાકોર એડિટર, આ રીતે ઠાકોર એડિટર લખ્યા પછી સર્ચ પર ટચ કરી દઈશું। ટચ કરીશું એટલે નવું પેજ ઓપન થઈ જશે મિત્રો, થોડી રાહ જોઈશું આપણે। આ રીતે પેજ ઓપન થઈ જાય એટલે અહીંયા ઠાકોર એડિટર લખેલું આવી જશે। ઉપર પણ ઠાકોર એડિટર હશે, લોગો જોઈ લેવાનો, લોગોમાં ટી અને ઈ લાલ અક્ષરમાં લખેલું હશે અને ડોટ ઈને એના પર ટચ કરી દઈશું। ટચ કરશું એટલે નવું પેજ ઓપન થઈ જશે મિત્રો, થોડી રાહ જોઈશું આપણે। મિત્રો આ રીતે આપણું નવું પેજ ઓપન થઈ જાય એટલે અહીંયા સર્ચનું ઓપ્શન દેખાય છે મિત્રો, સર્ચના ઓપ્શન પર ટચ કરી અને સર્ચમાં કોડ લખવાનો રહેશે મિત્રો। આપણે તો કોડ લખી લઈશું। મિત્રો કોડ લખીશું આપણે 3060, આ રીતે 3060 લખી અને સર્ચ પર ટચ કરી દઈશું। ટચ કરશું એટલે પેજ લોડિંગ લેશે મિત્રો આપણું। આ રીતે ઉપર પહેલું આર્ટિકલ દેખાશે મિત્રો, આર્ટિકલ પર ટચ કરી દેવાનું। ટચ કરશું એટલે એડ આવશે, એડના અહીંથી સ્કીપ કરી લઈશું। સ્કીપ કરશું એટલે આપણું આર્ટિકલ ઓપન થઈ જશે। આર્ટિકલ ઓપન થઈ જાય એટલે સ્ક્રોલ ડાઉન કરી અને નીચે જવાનું મિત્રો। આ રીતે આર્ટિકલ ઓપન થઈ જાય એટલે આ રીતે નીચે જઈશું। નીચે જશું એટલે અહીંયા ફૂલ પ્રોજેક્ટ લખેલો છે મિત્રો, આના પર ટચ કરી ફૂલ પ્રોજેક્ટને એલાઇટ મોશનમાં ઇમ્પોર્ટ કરી લેવાનો। મારે ઇમ્પોર્ટ કરેલો છે એટલે ડાયરેક્ટ એલાઇટ મોશન ઓપન કરી તમને આગલી પ્રોસેસ બતાવું, તો વિડીયોને છેલ્લે સુધી જોજો મિત્રો। તો અહીંથી બેક જઉં છું। મિત્રો એલાઇટ મોશન ઓપન થઈ જાય એટલે પ્રોજેક્ટ પર ટચ કરી દેવાનું। પ્રોજેક્ટ પર ટચ કરશો એટલે આ રીતે તમારા પ્રોજેક્ટ દેખાશે મિત્રો। ભાઈબંધીવાળો ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ખાલી થોડું સેટિંગ કરશો એટલે તમારું સ્ટેટસ રેડી થઈ જશે મિત્રો। આ રીતે મિત્રો આપણો ફૂલ પ્રોજેક્ટ ઓપન થઈ જશે। ખાલી તમારી રીતે તમારો ફોટો એડ કરવો હોય તો એડ કરી શકો છો મિત્રો। ટેક્સ્ટ લિરિક્સ સાથે હશે મિત્રો। ફોન્ટ ના હોય તો ફોન્ટ આપણે ટેલિગ્રામ પર આપેલો છે મિત્રો, ડાઉનલોડ કરી એલાઇટ મોશનમાં ઇમ્પોર્ટ કરી એડ કરી લેવાનો ફોન્ટને। આ રીતે આપણું સ્ટેટસ હશે મિત્રો। અહીંયા નીચે જઈશું, છેલ્લે જઈશું એટલે ટેક્સ્ટ PNG ઓફ છે તો ટચ કરી ઓન કરી લેવાની મિત્રો આંખના બટન પર। આ રીતે ઉપર આવીશું, એ બીજી PNG ઓફ છે તો એના પર ટચ કરી ઓન કરી લઈશું। ઓન કરશું એટલે આપણું સ્ટેટસ રેડી થઈ જશે મિત્રો। આ રીતે આપણું સ્ટેટસ રેડી થઈ જશે, જોઈ લો મિત્રો ઇફેક્ટ સાથે। હવે આ સ્ટેટસને ગેલેરીમાં સેવ કરવા ઉપર સેટિંગના બાજુવાળા ઓપ્શન પર ટચ કરી દેવાનું। અને એક્સપોર્ટ પર ટચ કરશું એટલે આપણું સ્ટેટસ ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો। મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જય માતાજી।